અમદાવાદ મહાનગરપાલિકાની અપીલ સબ કમિટીની બેઠક મળી હતી, જેમાં વિવિધ ખાતાના વિજિલન્સ તપાસમાં દોષિત થયેલા લોકોને સાંભળવામાં આવ્યા હતા. આવા લોકોને નોકરીમાંથી દૂર કરાયા હતા અને તેઓને ફરીથી નોકરીમાં લેવા માટે અરજી કરી હતી. અરજી કરનાર લોકોમાં સોલિડ વેસ્ટ ખાતામાં અબ્દુલ શેખને સોલિડ વેસ્ટમાં ગંદકી બદલ દંડ કરવા માટેની 13 જેટલી બુક આપવામાં આવી હતી. આ બુકની પહોંચ બતાવી કોર્પોરેશને વારંવાર ગયા છતાં કેટલીક પહોંચ રજૂ નહીં કરતા દંડની રકમ અંગત ઉપયોગ માટે કરતાં તેઓને નોકરી માટે દૂર કરવામાં આવ્યા હતા. સાથે થલતેજ બોર્ડ અને અન્ય બોર્ડની સફાઈ કામદારોએ ખોટા સર્ટિફિકેટ બતાવી નોકરી મેળવી હોવાની વાત સામે આવી હતી. ત્યારે આ મામલાના સંદર્ભમાં શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તેમને સાંભળો. આજ રોજ અપીલ સબ કમિટીની મિટિંગ મળી હતી, જેમાં 56 દયાની અરજી કરનારોને એ લોકોએ જે કરેલા જે આપણે વાત કરીએ કે શાના કારણે ડિસમિસ કર્યા તે બાબતે એમને સાંભળવામાં આવ્યા હતા અને આગામી સમયમાં 2 કે 3 દિવસની અંદર કોર્પોરેશન દ્વારા તેના આપણે વાત કરીએ કે કોર્પોરેશનના નીતિ નિયમ પ્રમાણે તેનો ચોક્કસ નિર્ણય કરવામાં આવશે. સામાન્ય રીતે જે ગુનેગાર કર્યા હોય, લાંચ હોય કે અન્ય, તો આપણે વાત કોર્પોરેશનના નીતિ નિયમ પ્રમાણે એના પર ચોક્કસ જે ભૂતકાળમાં કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને આવા લોકોને આપણે ચલાવી લેવા પણ માંગતા હોતા નથી. આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી. તેમણે જણાવ્યું કે વિવિધ લોકોને અપીલ સબ કમિટીમાં સાંભળવામાં આવી છે કે આવા લોકોને ફરીથી નોકરી પર લેવા કે નહીં તે અંગે નિર્ણય થઈ શક્યો નથી. આગામી 2 થી 3 દિવસમાં આ નિર્ણય લેવામાં આવશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.